શું થયું ભાઈ? શું થયું? તો હેલો ભાઈ, આજે હું જવાનો છું રાણપુર એટલે મારા માસીના ઘરે. તો ત્યાં અર્જુન અને બધાને ભેગા થવા, ચકોને બધાને, અને ત્યાં જવાના છે અને થોડી ઘણી કોમેડી કરશું, તો એનો વિડીયો બનાવીશું. તો હાલ પહેલા હું જઈશ એટીએમમાં થોડા પૈસા નાખવાના છે, કેમ કે કાલે થાય છે 2 તારીખ અને મારે હપ્તો નાખવાનો છે, તો એ પણ જમા કરાવી દઈએ. તો ઓલરેડી હું આવી ગયો છું પપ્પુભાઈના ઘરે. તો પપ્પુભાઈ આવ્યા છે, થોડા બીમાર જેવા લાગે છે. મારા બાલ સેટ કરી નાખું છું. પપ્પુ બાલ સારું લાગે? કાલે કપા. આ છે ચકુડો, અને પેલો છે ઢગલો, અને આ છે શિવલો, પેલો છે અર્જણ. તો અમારા પપ્પુભાઈ જ્યાં ફેરે વગી હેડ્યા હતા, અમે જે વિડીયો બનાવીને મિલી હતી જોરદાર હેડ્યા હતા, ભૂકા કાઢી નાખ્યા હતા. સી હેડી ના તને થાપ ચીવી પડી પેલા જોરદાર. એટલે બોલતો ખરી કોઈ મોજ આવી છે ને? હા, મોજો થઈ ગયો છે, એટલે ફેમસ માણસ છે. જેમ કે એક વખત અમારે ટિકટોક ને 1000 રૂપિયા માગે છે. તો તાર ઘડિયાળ બડિયાળ લાવી છે? બોલ. આ ઘડિયાળ છે ભાઈ, કેટલા નહીં? 50 રૂપિયા ઘડિયાળ છે. ક્યાંથી મળી? જડી હતી રસ્તામાંથી જડી હતી. અરે સારમાં એવું છે. તો આ છે ટેણી, આ છે મેણી. અચાનક ઝઘડો થઈ ગયો હતો. 50 શું થયું ભાઈ? શું થયું? લડો મત લે, લડો મત. શું લગાડજી લે. અચાનક ઝઘડો થઈ ગયો. લડાતો તો પતી ગયો ઝઘડો પૂરો થઈ ગયો. તારો ટેલિગ્રામ માં જઈને બંધ થવાની તૈયારી કરતો ખરાબ હારો. પરિચય કે આવડે ભાઈ તો મને પેલો આખલો મને આરો ઓગમાં નતો જતો, તો હું બીજા ભાઈને લઈ જઉં છું. અમારો બોડીગાર્ડ છે, ખતરનાક છે. તો ભાઈ તમે આવશો ને લડવા? તો આ ભાઈ લડશે પેલા આખલાથી. એની આખલાને મારવાનો છે, પાકું છે. એમ એ આખલાને 100% પસાડો, અને આ ભાઈ પસાડશે એવી મને ગેરંટી છે. આપણા ભાઈ નહીં ચાકા, 2 પાંડવ ભલા તમે ખોટું કરો બસ. ભલા વિડીયો નહીં લેતો લ્યો છું.
હા મારી મોટા ભયંકર હો. ખાઈ ગયો માર બરાબર. શું થયું ભાઈ? ધૂળ ખાઈ ગયા. અલે હારો વાગે લાગ ના આવ્યો. બોડી બિલ્ડર માર ખાઈ ગયો. હારો માટી પી ગઈ. મોટા માટી પી ગઈ એટલે હાર્મોની ગયો. ટોલે છે. હરાયો. માર ખાઈને આગે. બોડી ઓરિજિનલ. આ થૂક મકડી જીતી ગઈશ ભાઈ. શું કેવું? વડી ખા પાડી કે પડે તમારું ગજુ તમે અલા મારે લે તો પેલો પહેરી ગયો તું મોટું પહેરી ગયું. એમને ઓઇલ પાવર આજ ઉતરી જાય જિંદગી પેલી વખત પાવર ઉતરી આજ તારા કરતા પણ મારી માન ને બોલ કે બબુ કોક બોલે એના વિશે. ઓઇલ પાવર ઉતરી જાય ને આજે ઉતરે જ ગઈ તો અમે કોણ હતો? આ તો હું અચાનક માર પેલો શું અચાનક હાથમાં આવ્યો એટલે. ઘણું ઘણી પ્રયત્ન કરે તો શું ઘણું કામ પંજે લડાવ. ના લે પંજાબ ની લડીકા પંજન કાકુ. તને શું વિચાર આવ્યો ભાઈ હાલ? તો મારો બાવા બનાવી રહ્યા તો કેમ એવો વિચાર આવેલો અચાનક? મારો હોય કોઈ કોમી ને લીધા તો કોઈ ના કરતું છેલ્લે દાદા મોણસે લૂંટી દીધું. બાવો બનવું છે ને તો દાઢી વધારવી પડશે પેલા. દાઢી જરૂર નહીં કોઈ ખાલી એક મસ્ત એક થાળી લેવાની થાળીમાં એક મૂર્તિ મિલવાની હાથમાં થોડું કંકુ સોટાડવાનું ડાબડીમાં થોડું કંકુ મિલવાનું નહીં જવાનું. તમારી માતા બધી પરેશાની દૂર કરશે. તમે ખાલી બોલો હું બધું કહીને બતાવ્યું. તો તાર બાવો બનવા માટે પેલું શું કેવાય એવું કોઈ જરૂર ના પડે. ભાવ બનવું એમ છે. પેલા ભાઈ અલગ જ કહી ગયો છે કોઈ એવું બધું ના કહેવાય વ્લોગમાં. ખોટું બોલાય ના માર ભાઈ. તો વ્લોગ જ કહેવાય.